પહેલી વાર એરપોર્ટ આવ્યો ને લાઈવ પ્લેન ને લેન્ડિંગ થતા જોઈ લીધું. રામ રામ ડાયરા ને સવાર પડતા સાથે તો હું રેડી થઈને મિત્રો સાથે બાઇકમાં બેસીને પહોંચી ગયો તો ગ્રાઉન્ડે, કારણ કે કરવાની હતી ક્રિકેટ પ્રેક્ટિસ. જોતામાં તો ગ્રાઉન્ડ આખું ભરાઈ ગયું હતું ને પછી થોડી ઘણી પ્રેક્ટિસ કરીને પછી નીકળી ગયો તો પાછા મિત્રો સાથે બાઇકમાં બેસીને. અને હવે જઈ રહ્યા છીએ સાઇટ વિઝિટ માટે. રસ્તામાં જોઈ જાન જે ગરબા રમીને ધૂળ સાફ કરી રહી હતી ને પછી અમે પહોંચી ગયા હતા એરપોર્ટે પાણી પીવા. સોરી પાણી પીવા નહીં, અહીંયા સાઇટ વિઝિટ કરવાની હતી ને એટલા માટે આવ્યા છીએ. અંદર ઓફિસમાં આવ્યા તમારી પેલા તો બધા સ્ટુડન્ટ આવી ગયા હતા અને આ સાહેબ બધાને સમજાવતા હતા. હા તો તમારી જે વિડિયો ઉતારે પછી સાહેબ પૂછે ત્યારે આપણે જોવા થાય. હા એ કર લો પહેલે. અહીંયાનું કંટ્રોલ રૂમ જોઈને પછી અહીંયા અમે ચેકિંગ કરવા માટે આવી ગયા હતા, કારણ કે હવે આપણે પ્લેનની બાજુમાં જવાનું છે. પણ આ લોકો તો અહીંયા દોરણા ખેંચની પ્રેક્ટિસ કરે. હવાઈ જહાજને ઉડાડવા માટે થોડા ડ્રાઈવર પણ આવી ગયા હતા, પણ હજી શીખાવતા. જેવા અંદર પહોંચ્યા ને તો પ્લેનને લેન્ડિંગ થતા જોઈને પહેલી વાર એટલું મોટું પ્લેન મેં બાજુમાંથી જોયું. અને વરસાદ કેટલો પડ્યો એ કઈ રીતે માપી શકાય ને એ અમને સમજાવવા માટે અહીંયા આવ્યા હતા. ને આ છે રેનગેજ સ્ટેશન. સર થોડુંક સમજાવે ને તો એક પ્લેન આવે ને એક પ્લેન જાય, એવી રીતે અહીંયા જરીક વારમાં ઉડે ને જરીક વાર પાછું લેન્ડિંગ થાય ને આવું બધું ચાલ્યા જ કરતું હતું. બસ આજના માટે એટલું જ. મળીએ પાછા કાલે એક નવા મિની વ્લોગ.